રોનકભાઈ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના છેલ્લા 15 વર્ષથી અમે કામ કરીએ અને આપને કહું કે અમે જે આઈડિયોલોજી જે વિચારધારા સાથે કામ ચાલુ કર્યું એમાં મુખ્ય 3 વિષય હતા. સમાજનું સંગઠન એટલે સંગઠિત થાય, એમાં વ્યસન મુક્તિ આવે ને શિક્ષણ વધે. સંગઠન આ ગુજરાતે જોઈ લીધું, વ્યસન મુક્તિ પણ જોઈ લીધી, હવે વિષય હતો શિક્ષણનો. અને આમ તો સાચું કહું ને તો અમને પણ પોતાના પારખા કરવા હતા કે અમે જે વિચારધારા જે મૂકીને જે કામ કરીએ છીએ એમાં સમાજનું કેટલું સમર્થન છે, સમાજ કેટલું એનું અનુકરણ કરે છે, એ લોકો કેટલું એનું પાલન કરવા તૈયાર છે અથવા એ પોતે કેટલું મથવા તૈયાર છે. એ 2-3 વિષય હતા ને એમાં જ્યારે રાત્રિ સંમેલનની વાત થઈ ત્યારે અમારા યુવાનોમાં પણ ઘણી અસમંજસ હતી. અમારા સંગઠનની મિટિંગ થઈ ત્યારે પણ મતાંતર હતા બધાના, પરંતુ મોટાભાગના લોકો અમે મક્કમ હતા. અને વાત એવી મૂકવી હતી કે ભાઈ આપણે જે વાત કરીએ છીએ એ વાતને લોકો કેટલું સમર્થન આપે છે, લોકોને કેટલી ઈચ્છા છે, લોકોમાં કેટલી ભૂખ છે. અને એ જોયું આપે કે ક્યાંક અભણ બાપ આવેલો તો એણે એવું કીધું કે હવે અમે જાગીશું, હવે અમારા સમાજમાં શિક્ષણ આવશે, અમારા યુવાનો, અમારી પેઢી, અમારા બાળકોને અમે ભણાવશું. એટલે વિચારધારા જે મૂકી અડધી રાતે બ્રહ્મ મુહૂર્તમાં, અને બ્રહ્મ મુહૂર્તમાં મૂકેલી વિચારધારાને લોકોની